પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાની જાજણસર ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર હંસાબેન ચમનજી ઠાકોર વિકાસના મુદ્દાઓ સાથે જાજણસર ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા છે। હંસાબેન ચમનજી ઠાકોર ચૂંટાયા પછી જાજણસર ગામમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની બાંહેધરી આપી રહ્યા છે। મારું નામ ગોવિંદભાઈ ખાનાભાઈ જાજણસરનો રહેવાસી છું અને ભીલ સમાજનો આગેવાન છું। સાંતલપુર તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન તરીકે લોકો માટે ફરજ હારામારી બનાવું છું અને મને મારા ગામનો પૂરો વિશ્વાસ છે કે ચમનલાલ હારે 18 વર્ષ રહી અને ચમનલાલને વિજય કરશે એવો પૂરો મને વિશ્વાસ છે અને ચમનલાલ સારામાં સારું કામ કરીને મારા ગામની પ્રગતિ કરશે એવી હું ખાતરી આપું છું। હંસાબેન ચમનભાઈ ઠાકોર અમે ફોર્મ ભરાયું હે સરપંચમાં અને અમને વિજય બનાવજો, અમે કામ બધા સારા કરશું। શું નામ તમારું? મારું નામ હંસાબેન। મારું નામ ઠાકોર ચમનજી હેમરાજજી, ગામ જાજણસર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। જાજણસર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ધર્મપત્ની હંસાબેન ચમનજી ઠાકોર ઉમેદવારી નોંધાવી છે। એમાં અત્યારે આખો ગામ, તમામ સમાજ અત્યારે બધી અમારી સાથે છે અને બધા મત આપીને વિજય બનાવશે એવી પૂરી આશા છે। અને જે ગામના બાકી પડેલા કામો, રોડ, રસ્તા, વીજળી, નર્મદાના કામો છે, હજુ આજ સુધી ગામમાં જે પાણી પહોંચ્યું નથી એના માટે અમે પૂરી દિલથી કામ કરી અને દરેક ખેતરે પાણી પહોંચે, વીજળી પહોંચે, રસ્તા ઓકે બને એના માટે પૂરી દિલથી મહેનત કરીને ગામને જેટલી સુવિધા મળે એટલી અમે સરકારની યોજનાઓ લાવી અને ગામનો વિકાસ કરશું, પર્યાવરણમાં સુધારો કરશું અને ગામને સુખ શાંતિથી બધા હળીમળીને રહે એના માટે અમે મહેનત કરશું। શું નામ તમારું? મારું નામ ચમનજી હેમરાજજી ઠાકોર। સાંતલપુર તાલુકાની અંદર જે આ પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં સાંતલપુર, રાધનપુર, સમી આ તમામ 18 વર્ષના જે સરપંચની ચૂંટણી લડાઈ રહ્યા છે એ ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે સુખ શાંતિથી ચૂંટણી લડવાની છે। કોઈ કાકાના છોકરા લડતા હોય, કોઈ 18 આલમમાંથી ગમે તે લડતા હોય, એની અંદર જે સક્ષમ માણસ કોણ છે, અમે આ જે ચમનજી જાજણસર છે એ સરપંચમાં નથી, તે છતાંય અમે બે ગમે તે જગ્યાએથી કોઈ બી કામ કરાવી શકતા હોય તો મતદારોને મારી નમ્ર વિનંતી છે કે તમે કંઈક પદ આપો તો 5 વર્ષની અંદર જાજણસરની અંદર હું શેમાડામાં છું, મને યાદ કરી દો। કોઈ બી જગ્યાએ વિકાસના કામ કે કોઈ ગરીબ માણસને કોઈ ડિલિવરી પ્રસંગ હોય, બીજું ત્રીજું આ ના ગમે તેમાં હર હંમેશના માટે કામ કરતા રહ્યા છે અને કરશે એવી હું ખાતરી આપું છું। અને સાંતલપુર તાલુકાની અંદર તમામ ઇલેક્શનમાં જે સામે માણસ હારે એને સાથે રાશી અને ફૂલહાર કરવો જોઈએ અને કોઈને વિશ્વાસ ન રાખવો જોઈએ અને જીત્યા પછી કોઈ વરઘોડું ના કાઢવું, સુખ શાંતિથી રહેવું અને શાંતિથી રહેવું એવી 18 વર્ષ પાસે અપેક્ષા રાખું છું। અને સાંતલપુર તાલુકાની અંદર જે ઇલેક્શન ચાલી રહ્યું છે એમાં જે આપણને એવું દેખાય કે કોણ માણસ કામ કરે એવો છે, એટલે કે 5 વર્ષ પાછળ પડદાને વિકાસ માટે ન ઠેલાય એની ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। શું નામ તમારું? મારું નામ ઠાકોર ધીરાજી લયંગજી જજામ।